સુરત રૂરલ ડીવાયએસપી વનાર સાહેબ, પાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ રાણા સાહેબ, પીએસઆઈ જયવંતી મેડમ, પાલોદ પોલીસ સ્ટાફ તેમજ મોટી નરોલી ગામના માજી સરપંચ દાદુસિંહ સહિતની ટીમે છેલ્લા 48 કલાકથી સતત પૂરગ્રસ્ત વિસ્તારોમાં જાનના જોખમે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સુરત રૂરલ ડીવાયએસપી વનાર સાહેબ, પોલીસ પાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ રાણા સાહેબ, પીએસઆઈ જયવંતી મેડમ, પાલોદ પોલીસ સ્ટાફ તેમજ મોટી નરોલી ગામના માજી સરપંચ દાદુસિંહ સહિતની ટીમે છેલ્લા 48 કલાકથી સતત પૂરગ્રસ્ત વિસ્તારોમાં જાનના જોખમે રાહત બચાવ કામગીરી હાથ ધરી અને પૂર વચ્ચે ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ટીમે દિવસ રાત અવિરત મહેનત કરી છે. પોતાના જીવની પરવા કર્યા વગર અનેક પરિવારોને સુરક્ષિત બચાવી માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 31/7/26ના આવેલા ભયાનક પૂરના લીધે સુરત જિલ્લાના માંગરોળ, ઓલપાડ, અડેચ, માંડવી તાલુકાઓના ગામડા પૂરથી પ્રભાવિત થઈ ગયા હતા. તાલુકાના બધા જ ગામડાઓમાં આશરે 4 થી 7 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા, જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 31/7/26ના રોજ આવેલા પૂરના પાણીના લીધે અનેક લોકો ફેક્ટરીઓમાં ફસાયા. મોટી નરોલી બોડસરા રોડ પર આવેલી બ્લોક બનાવવાની ફેક્ટરીમાં આશરે પુરુષ સ્ત્રીઓ મળીને 30 મજૂરો ફસાયા હોવાનું મોટી નરોલીના માજી સરપંચ દાદુસિંહને મેસેજ મળતા આખી ટીમ ત્યાં પહોંચી હતી અને જેસીબી પણ નહીં પહોંચી શકતા આશરે ડીવાયએસપી વનાર, પીઆઈ રાણા, પીએસઆઈ વૈજયંતી મેમ, દાદુસિંહ અને પોલીસ સ્ટાફ મહેનતે પગપાળા જવાનો સાહસ કર્યો અને જીવના જોખમે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ બહાદુર ટીમની નિષ્ઠા, હિંમત અને સેવાભાવને સમગ્ર વિસ્તાર તરફથી હાર્દિક અભિનંદન અને સલામ પાઠવવામાં આવી રહ્યા છે.